માય સાનંદ સ્કૂલમાં 12મો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું। પર્યાવરણ પ્રેમી બાળકોમાં પર્યાવરણ અંતર્ગત જાગૃતિ આવે, સાથે જ પર્યાવરણ બચાવે તેવી એક માહિતી સાથે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા, સાથે જ બાળકોને એ અંતર્ગત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। માય સાનંદ સ્કૂલનો 12મો વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। 12મો વાર્ષિક મહોત્સવ હોય જ્યાં માં પ્રકૃતિ કરે પોકાર એક પેડ માં કે નામ અંતર્ગત ભવ્ય આયોજન કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નિષેધ મકવાણા, ડૉક્ટર કેશી મહાજન, અનિશા રોય સાથે જ સેક્રેટરી અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા છે। આ કાર્યક્રમમાં પ્રકૃતિના 5 તત્વો અને પર્યાવરણ સંરક્ષણ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ એટલે કે સંદેશો આપતા કાર્યક્રમો પણ કરવામાં આવ્યા, સાથે જ નાના નાના ભૂલકાઓ પણ હાજર રહ્યા અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। Yes, sir. અત્યાચાર અને ક્રૂરતા નિવારણ સંસ્થાના જીએસપીસીએ વડોદરા સાથે પણ સંકળાયેલા છે। कहते हैं आओ अब हम सब मिलकर एक जेल में दीप जलाते हैं। 2018-19 ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ લીડર પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે। મને જણાવતા आनंद થાય છે। તાજેતરમાં 22 माय सानंद स्कूल का कार्यक्रम रखा गया है। हमारा वार्षिक उत्सव का कार्यक्रम रखा गया है। ये हमारा 12th वार्षिक उत्सव है। इसमें जो हमारी थीम है इस साल की, माँ प्रकृति करे पुकार एक पेड़ माँ के नाम पर ये कार्यक्रम रखा गया है। पंडित दीनदयाल ऑडिटोरियम में हमने ये कार्यक्रम रखा है, जिसमें मिस्टर रितेश ठक्कर और मिस्टर मनन पांडे मुख्य अतिथि के तौर पर उपस्थित हैं। हमने 4 शो रखे हुए हैं। 11th को हमारे 2 शो थे और आज हमारे 2 शो हैं। हर एक शो में हमारे अप्रोक्सीमेट 550 बच्चों ने पार्टिसिपेट किया है। बहुत मज़ा आ रही है, बहुत मेहनत की है बच्चों ने और बच्चे बहुत इंजॉय भी कर रहे हैं। मेरा नाम शारदा कोष्टी है। मैं माय सानंद स्कूल की प्रिंसिपल हूँ। तिरुपति ग्रुप द्वारा संचालित सानंद स्कूल द्वारा आज रोज वार्षिक कार्यक्रम એટલે એન્યુઅલ ફંક્શનનું આજરોજ આયોજન કરવામાં આવેલ છે, જેમાં હું રીતેશ ઠક્કર બરોડા બાર એસોસિએશનના જનરલ સેક્રેટરી તરીકે મને આજરોજ મુખ્ય અતિથિ તરીકે અહીંયા આમંત્રિત કરવામાં આવેલ છે। તે બદલ હું તમામ સાનંદ સ્કૂલના તમામ ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભારી છું। આવનાર સમયમાં સાનંદ સ્કૂલ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને બાળકોના ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દીમાં સહાયરૂપ બને, એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું।